યસ થેન્ક યુ હકુના મઠાટા. તો આપણે પહોંચી ગયા છે નેરોબી અને જય શ્રી રામ. જય શ્રી રામ. તો કેમ છો મારા વાલા મિત્રો? હું બંસી બિશ્નો એકવાર ફરીથી તમારું સ્વાગત કરું છું. અને આજે આપણે એક નવી જર્ની ઉપર નીકળીએ છીએ ફોરેન ટ્રીપમાં. અને આ આપણે ગુજરાતીમાં એક શાનદાર વિડીયો બનાવવાના છે. તમને બતાવવાના છે કે આપણે કેવી રીતે ફોરેનમાં સસ્તામાં ટ્રીપ કરી શકીએ છીએ. અને આપણે આ ગુજરાતીમાં નવો ચેનલ ચાલુ કરી દીધો છે. તમારો બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે, એટલે મેં નક્કી કર્યો છે કે હવે આપણે ગુજરાતીમાં બી વિડીયો કરીશું. તો આજે આ જર્નીમાં મને એરપોર્ટ સુધી મૂકવા આવે છે મારા ખૂબ જ સારા મિત્ર દેવભાઈ, યશભાઈ, જીગરભાઈ, ઇન્દ્રભાઈ. તો બધા ભાઈ બધા જોડે આવી ગયા છે. અને હવે આપણે એરપોર્ટ તરફ જઈ રહ્યા છે. અને આશા કરીએ છીએ કે આ યાત્રા, આ જર્ની આપણી શાનદાર થવાની છે. જય શ્રી રામ. જય શ્રી રામ. બરાબર ને? કેવું લાગે છે? મજા આવે ને? તો આપણા ખાસ ભાઈબંધો છે. અને આ પહેલી વખત એવો છે, રોજ તો હું જાતે જ ઘરેથી એરપોર્ટ જાઉં છું, પણ આ વખતે મારા ફ્રેન્ડ બધા જોડે આવે છે. અને આપણે આ એક શાનદાર જર્ની કરવાની છે. જર્ની થોડીક લાંબી થઈ ગઈ છે, પણ લાંબીમાં જ મજા આવશે. કેમ કે મારી ફ્લાઇટ અહીંયાથી આપણે નેરોબી જઈ રહ્યા છે, કેન્યા. તો કેન્યા જવા માટે મેં જે ફ્લાઇટ કરી એ દિલ્હીથી કરી હતી. તો એ ખાલી 10,000ની ફ્લાઇટ છે. બાકી બધું હું તમને આગળ વિસ્તારથી બતાવીશું કે કેવી રીતે વિઝા એ લીધા, એ બતાવીશું. તો વિડીયો સારો લાગે, ગમે તો તમે લાઈક કરી દેજો અને એક કોમેન્ટ કરીને કરજો. અને બાકી તો મહેરબાની તમારી જરૂરી છે. એરપોર્ટ મળીએ તમને, બરાબર ને? અને મોદીજી પણ અહીંયા આવેલા છે. એટલે હું જ્યારે પણ બહાર જાઉં ને, મોદીજી લગભગ અમદાવાદમાં જ હોય. તો એટલે આજે 3 કલાક લગભગ પહેલા હંમેશા જવું પડે છે. અને મોદીજીનો અહીંયા પ્લેન હશે એરપોર્ટમાં. અને ઘણા બધા બીજા બિઝનેસમાં પણ અહીંયા છે ગાંધીનગરમાં, જે વાઇબ્રન્ટ ગુજરાત ચાલે છે. એટલે તો એ પણ નજારો તમને બતાવીશું. તો મળીએ એરપોર્ટ. આ જોઈ લો, ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ બાજુ જઈએ ને આખો રંગ ઢંગ બદલી નાખ્યો છે. આખો દુબઈ જેવો સિસ્ટમ કરી નાખ્યો. અહીંયા પહેલા મકાનો જેવો કંઈક સીન લાગતો હતો, હવે બાજુમાં એક રોડ બની ગઈ. જોઈ લો, ગાડીઓ ચાલે છે. આવો ને આવો બીજી બાજુ છે. એટલે અહીંયા 6 લાઈન તો વચ્ચે છે ને, ડબલ લાઈન 2 બાજુ બનાવી દીધી છે. બોલો, આ રાતો રાત થઈ ગયો છે. તો અમુક ટાઈમે નેતા લોકો આવવા જોઈએ, બહારથી આવે ને, એટલે આપણે અહીંયાનો સારો સિસ્ટમ બની જાય આખો. હવે જ્યારે તમે નેક્સ્ટ ટાઈમ આવશો ને, તમને આમ ખ્યાલ ના આવે કે તમે અહીંયા આગળ જે અમદાવાદમાં છો, બીજે ક્યાંક છો, આમ દુબઈમાં છો એવું લાગશે. હજી આ પામના ઝાડ છે ને, હજી ખુલ્યા નથી. તો જ્યારે નેક્સ્ટ ટાઈમ આપણે આવીશું ને, તો અહીંયા બધો જબરદસ્ત દેખાશે. તો આ છે આપણો અમદાવાદ. આ જોઈ લો ભાઈ, આપણો એરપોર્ટ બાજુ જઈ રહ્યા છે. નજારો જુઓ તમે, ખાલી અહીંયા નજારો જુઓ બસ. આખો ચમચમકે છે. શું લાગે જીગરભાઈ, અમદાવાદ બદલી ગયો ને? એકદમ રંગ રૂપ જ બદલાઈ ગયા છે. ચેન્જ થઈ ગયો આખો. લાગતો જ નહીં કે અમદાવાદમાં છે કે બીજે દુબઈ ક્યાંક આવી ગયા છે. આ મોદીજી લક્ષદ્વીપ જતા માલદીવ ને દુબઈ ને અમદાવાદ ને ચમકાઈ દીધો. ગિફ્ટ સિટી તો આખો દુબઈ બનાવી દીધું. ગિફ્ટ સિટી આખો દુબઈ બની ગયું એરપોર્ટ. આ બી દુબઈ જેવું જ લાગે છે. હા જો આખો એરપોર્ટ ચમકી ગયો છે ભાઈ, જોઈ લો. આ જો જેટલા પણ દેશોના અહીંયા જે લોકો આવ્યા છે ને, એમના બધાના તિરંગા ઝંડા લાગેલા છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ. તો આ છે આપણો સરદાર વલ્લભભાઈ પટેલ ટર્મિનલ 1. આપણે એની ઉપર પહોંચી ગયા છે, T1 ઉપર. ને અહીંયા બી આખો આ સિસ્ટમ બદલાઈ ગયો છે. પહેલાં અહીંયા આવું બધું નહોતો. જ્યારે હું લાસ્ટ ટ્રીપ કરીને આવ્યો ચાઇના, એના પછી જોયો તો આખો અમદાવાદનો એરપોર્ટ T1 બદલી ગયો. ખબર ના પડતી કે આપણે ક્યાં પહોંચી ગયા છે. આ જોઈ લો, લેટ્સ ગો. તો જીગરભાઈને એ બધા કહે છે તમને એરપોર્ટમાં મૂકવા આવીશું. તો ગાડી અહીંયા આપણે મૂકી દઈએ. તો ગાડી અહીંયા મૂકવાનો સિસ્ટમ છે. 150 રૂપિયા લેશે ને. અહીંયા વેલે પાર્કિંગ છે, તો તમને પાછી આ જ જગ્યા ગાડી મળી જશે, હે ને? તો એરપોર્ટ ઉપર આવી ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી ભીડ છે ચારો તરફ. એટલા બધા લોકો, જેમ કે રેલવે સ્ટેશન કાલુપુર જેવું લાગે છે. ચાલો તો ભાઈ, ફાઇનલી એરપોર્ટ પહોંચી ગયા છે. અને હવે અહીંયાથી વિદાય સમારોહ ચાલુ કરી દઈએ છીએ. બધાનો આપણે થેન્ક યુ અને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હેપી જર્ની, થેન્ક યુ વેરી મચ. અને
હવે मेरे को बीच बीच में हिंदी आने लग रही है लेकिन कोई बात नहीं ठीक है तो જ્યારે પાછો આવું ને તો લેવા આવજો ચોક્કસ ફોન કરજો મેસેજ કરીશ સવારે વહેલો હોવો તો આવણો પડેલા અરે હું 3 બજે આ જાયગી 3 બજે આएंगे લેને આજે બહુ વધારે ભીડ છે એટલી બધી ભીડ છે ને કે અંદર તો જવા જ નહીં દેતા આ બાજુ તો સિક્યુરિટી પર તો બસ અહીંયાથી આપણે હા હેલો કહીને નીકળવું પડશે કેમ કે તમે જોઈ શકો છો આજે એટલી બધી ભીડ છે ને આ જો સારો બાજુ તમે જોઈ લો તો ઠીક હે થેન્ક યુ વેરી મચ તો ભાઈ ફાઇનલી આપણને બોર્ડિંગ પાસ મળી ગયો છે પણ એક બીજા ફ્લાઇટનો બોર્ડિંગ પાસ મળ્યો છે લોચા એવા પડી ગયા થાય કે અમુક વાર આપણને AM PM મિસ્ટેક થાય છે એવી રીતે અહીંયા લોચા એવો પડી ગયા કે મારે 10 જાન્યુઆરીની જગ્યા 10 ફરવરીની ટિકિટ બુક કરેલી હતી ભૂલી ગયો એટલે જોયો નથી ને અહીંયા આવી ગયો પછી મેં બેઠા બેઠા અહીંયા બીજી ફ્લાઇટ બુક કરી એને કેન્સલ કરી એના કંઈ પૈસા વધારે ખાસ પાછા મળ્યા નથી પણ ઠીક છે કે એક બુકિંગની કેન્સલ કરી દીધી પછી મેં જોયો તો દિલ્હીની 20,000ની ફ્લાઇટ બતાવતો તો મેં શું કર્યો અહીંયાથી દહેરાદૂનની જોઈ એટલે વાયા દિલ્હી તો એ મને ખાલી 7,000માં પડી ગઈ પછી બુક કરી લીધી તો હવે આપણે પાછો એક નવો પ્રોગ્રામ ચાલુ કરી દીધો અને હવે અહીંયા આપણને એક ભાઈ સાહેબ મળી ગયા છે આવો એ છે આપણે સબસ્ક્રાઈબર છે પણ હવે દોસ્ત બની ગયા છે એમને આપણને VIP ટ્રીટમેન્ટ આપ્યો છે એટલે એમનો ખૂબ ખૂબ આભાર તમારો નામ અને થોડો પરિચય આપો મારું નામ સતીશ ચાવડા છે હું 9 મહિનાથી એર ઇન્ડિયામાં જોબ કરું છું મારું ફ્રોમ તો સોમનાથથી હું છું અને બંસી બિસ્વાઈ સરને હું મળીને બહુ ખુશ થયો મને બી આનંદ થયો કે હું અત્યારે આ જોબ મળી તો બધાનું મળી શકું આ છે અને સરનો પહેલેથી આમ તો ફેન જ છું અને ક્યારનો આમ દેખી ગયો તે મળવા ગયો અને જોયું તો બહુ મને આનંદ થયો એમ સર્વે મારી સાથે પ્રેમથી બધી વાત કરી આમ તેમ ટૂંકમાં બહુ મજા આવી કે ના ના થેન્ક યુ વેરી મચ મને બી સારો લાગ્યો તમારાથી મળીને અને એમને ખાસ એવા મજા છે ને કે અહીંયાથી બધા VIP લોકો આવતા જતા એટલે કે મળવાનો ચાન્સ મળી જાય થેન્ક યુ વેરી મચ તમારાથી તમે જે VIP ટ્રીટમેન્ટ જે VIP જે ફેસિલિટી આપી છે ને એના માટે ખૂબ ખૂબ આભાર હે ને મળીશું તો હવે આપણે અહીંથી દિલ્હી જઈશું અને દિલ્હીથી પછી બીજી ફ્લાઇટમાં બેસીને મુંબઈ જઈશું હા એમાં એક વસ્તુ તમને કહેવાની હું ભૂલી ગયો કે જે બેગ છે ને વિસ્તારાની ફ્લાઇટમાં બેગ તમને એલાઉડ નથી 2 બેગ હોય તો એક જ એલાઉડ છે એટલે એક તમારા લગેજમાં જાય પણ સારી વસ્તુ એ છે કે એ જ તમને દિલ્હીમાં પાછો મળી જાય નહીં તો નહીં મળે તો ભાઈ તમારે દહેરાદૂન જવું પડે તો એમાં લોચા પડી જાય તો એ સ્પેશિયલી આપણને પાછો બેગ ત્યાં મળી જશે ને પછી ત્યાંથી આપણે દિલ્હીથી પાછા નીકળી જઈશું મુંબઈ બાજુ અને દહેરાદૂન જવાનું નથી તો ભાઈ અત્યારે આપણે દિલ્હી પહોંચી ગયા છે અને અહીંયા તો જે ઠંડી પડે છે ને ભાઈ અહીંયા તમને જે એરપોર્ટની અંદર બી એકદમ ધૂંધ જેવું લાગે છે બરાબર દિલ્હી આવવા માટે આપણે બીજી ફ્લાઇટ પકડી હતી પહેલાંવાળી ફ્લાઇટ તો આપણે ભૂલથી 1 મહિના આગળની કરી દીધી 10 ફેબ્રુઆરીની એ કેન્સલ કરી 350 રૂપિયાની હતી 400 રૂપિયા રિફંડ થયો બાકી ફોકટ ગયા અને 7,500ની ઓન ધ સ્પોટ બીજી ફ્લાઇટ બુક કરીને અહીંયા આવ્યો કોઈ ભાઈ પહેલી વાર દિલ્હી આવે તો એના માટે બતાવી દઉં કે ટર્મિનલ 2 અને 3 જોડે જોડે છે જોડે એટલે 10-1 મિનિટ તો વોક કરવો જ પડે બાકી T1ની વાત કરીએ ને તો ઘણું દૂર છે એમાં બસમાં બેસીને જવું પડે બસ બી અડધો કલાક 20 મિનિટ ચાલે એટલે ત્યાં પહોંચે છે તો આપણે હવે T2થી 3માં જઈએ 3થી 2માં જઈએ છીએ હાજી અરે બઢિયા સર તો એને કહેવાય નસીબ એ હતા ઇમિગ્રેશન ઓફિસર જે હું અફઘાનિસ્તાન જતો ને ત્યારે મને પરમિશન નહીં આપતા તો એ ભાઈએ મને આપી હતી એ વિડીયો જોવે છે એટલે મને બોલાય એ વિષ્ણુ એ મજા આવી ગઈ એમનાથી મળી તો ચાલ આગે મળતે તો ગુજરાતીની જગ્યાએ હિન્દી બોલવાનો ચાલુ કરી દીધો માતૃભાષા તો યાદ આવવાની છે હમણાં એક બીજા ભાઈ મળી ગયા હતા હમણાં એ વિડીયો જોવે છે ને ચંડીગઢથી હતા તો હવે આપણે T2 ઉપર પહોંચી ગયા છે અહીંથી સીડીથી ઉપર જવાનું હોય છે અને પછી ત્યાંથી ચેકિંગ વેકિંગ કરીને પછી આપણે વેઇટ કરીશું ત્યાં બેસીશું શાંતિથી હે ને અત્યારે બધો બોર્ડિંગ પાસ આગળના બી મળી ગયા છે સ્ટેટ નેરોબી સુધીના કેમ કે અહીંથી પાછા મુંબઈ જવાના છે મુંબઈથી નેરોબી જવાના છે તો બોર્ડિંગ પાસ બધો કમ્પ્લીટ સિક્યુરિટી ચેક થઈને આપણે હવે બેસવાનો છે 3 કલાક અહીંયા સૂઈ જવાનું અહીંયા તમને સૂવાની આવી બધી વ્યવસ્થા મળી જાય છે રજાઈ ગુદરા સાથે રાખો તો આ તમે જોઈ શકો છો આવી રીતે આપણે સૂઈ શકીએ છીએ હવે તમને હું થોડોક બતાવી દઉં કે ટ્રીપમાં પહેલાં શું તૈયારી કરવી પડશે તમારે એક તો વિઝા તો કેન્યાના તમને ETA મળી જાય છે $30 અને ઈસ્ટ આફ્રિકા વિઝા લો તો તમે $100 મળી જાય છે એમાં તમે કેન્યા રવાંડા યુગાન્ડા ફરી શકો છો 3 કન્ટ્રી એક સાથે
ખાલી કેન્યા જવો હોય તો $30 પ્લસ તમારે જોઈએ $30 જે વિઝા છે ને એ જોઈએ, રિટર્ન ફ્લાઇટ જોઈએ, હોટલ બુકિંગ બતાવવી પડે. તો હોટલ બુકિંગ મેં એક દિવસની જ હતી, તો એ મને કે બીજી તો ફ્રીમાં થાય બુકિંગ, તમે 10 દિવસની જોઈએ તો કરી લો. તો કે વાંધો નહીં, હોટલનો રિટર્ન ફ્લાઇટ મસ્ટ જરૂરી છે. રિટર્નમાં હું તમને કહી દઉં કે તમારે રિટર્ન ફ્લાઇટ હે ને અમુક લોકો ડમી ઉપર બી ટ્રાવેલ કરતા હોય છે, તો હું સજેસ્ટ નહીં કરતો ડમી. એના કરતાં તમારે રિફંડેબલ કરી લેવી, જેમાં $1000 કપાય પણ તમારે કોઈ જોખમ નહીં, આરામથી તમે ટ્રાવેલ કરી શકો છો. વચ્ચે હું પહેલાં જ્યારે કેન્યા જતો ને ત્યારે એકવાર મેં ડમી ટિકિટ કરી તો મને રોકી લીધો હતો અને બહુ મોટો નુકસાન થઈ ગયો. તો આજે બી આપણે એક નુકસાન કરી લીધો છે. તમને ખ્યાલ ના હોય તો કહી દઉં કે આપણે હે ને ટિકિટ 10 જાન્યુઆરી, આજે 10 જાન્યુઆરી છે, એ તારીખની કરવાની હતી અમદાવાદથી દિલ્હી, પણ એ આપણે ભૂલથી 10 ફેબ્રુઆરીમાં કરી નાખી. 1 મહિના પછીની આપણે એરપોર્ટ પહોંચી ગયા હતા. તો એ ફ્લાઇટ કોઈ 3500ની હતી, બાય મિસ્ટેક ગડબડ થઈ ગઈ, તો એ આખામાં કોઈ $400 રિફંડ આવ્યા, બાકી પૈસા ગયા. પછી નવી ફ્લાઇટ કરીએ 7500ની, તો જોઈ લો. ઠીક છે, મળીએ પછી આગળ. કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. મુંબઈમાં તમારું સ્વાગત છે. અત્યારે આપણે મુંબઈ પહોંચી ગયા હતા. આસાલ્ફા મેટ્રો સ્ટેશન છે ને અહીંયા આગળ, અહીંયા એક ડોર્મેટરી છે. ત્યાં આગળ બહુ બધી ડોર્મેટરી છે, પણ અહીંયા જે ડોર્મેટરી હું જે રોકાવું છે ને દરેક વખત $300 લે, અને સારા ક્લાસની રેસ્ટોરન્ટ છે, સારી એવી છે. તો હમણાં મેં આખી બતાવી હતી, પણ હું ભૂલમાં હિન્દીમાં વિડીયો બનાવી દીધો, તો એ વિડીયો નાખી દઈશું અને અહીંયા જમવા જઈશું. તો જમીએ ને પછી તમને પાછો જઈને બતાવીશું આગળ પાછો કે ડોર્મેટરી કઈ હતી અને તમે કેવી રીતે આ ડોર્મેટરીમાં પહોંચી શકો છો. $300માં નવીના ડોર્મેટરી છે એનું નામ. ચલો તો હવે જમવા જઈએ. હવે મુંબઈ જેવા મહાનગરમાં તમને $90માં થાળી મળી જાય છે, જેમાં વેજીટેરિયન ખાણો. કેટલી સારી મજાની વાત છે. ઇન્ડિયામાં ખાવાની કોઈ દિક્કત નહીં યાર, એ મહત્વપૂર્ણ વસ્તુ છે. રેસ્ટોરન્ટ સારો છે. રેસ્ટોરન્ટનું નામ છે સરદાર રેસ્ટોરન્ટ, પ્યોર વેજ, અને જે આસાલ્ફા મેટ્રો સ્ટેશન છે એની બાજુમાં જ છે, જસ્ટ નીચે જ, અને એની બાજુમાં જ ડોર્મેટરી છે. તો તમે એક દિવસમાં 24 કલાક $300 હોસ્ટેલ, $90 ખાવાનું, એટલે $500માં તમારો દિવસ આરામથી ગુજરી જાય. તો જમી લે પછી મળીએ. ये देखो खाना भी आ गया. सब्जी है 2 दाल, પછી પૂરી, ખીર અને ચાવલ. વાહ ભાઈ વાહ, ખૂબસૂરત. તો ભાઈ આખો દિવસ મુંબઈમાં સૂતા હતા અને હવે પાછા આવી ગયા છે એરપોર્ટ. સાંજના 9 વાગી ગયા છે. આપણી રાતની ફ્લાઇટ છે, એટલે અહીંયા નીચે અરાઇવલ છે, ઉપર ડિપાર્ચર છે, ટર્મિનલ 2. લોન્ચ પાસ આપણી જોડે છે, તો જમવા પણ જઈશું ફ્રીમાં, એ પણ તમને બતાવીશું. અહીંયા લિફ્ટ છે, જોઈ લો. રિક્ષામાં નીચે આવો એટલે પાર્કિંગમાં થઈને ઉપર આવવાનું, બરાબર ને? તો આ જોઈ શકો છો તમે, અહીંયા પાછળ કારનો પાર્કિંગ છે, નીચેથી આ રિક્ષા બધા અંદર આવે છે, ગાડીઓ. અને આ બાજુ એરપોર્ટની બિલ્ડિંગ જોઈ શકો છો, કેવી જબરદસ્ત બિલ્ડિંગ બનાવી છે, ઘણી મોટી છે. ત્યાં આગળ જોઈ શકો છો. ઓકે, તો હવે આપણે અંદર જઈશું. અને ડિઝાઇન કંઈક મોરના પંખના જેવી છે, એટલે આ બહુ જ જબરદસ્ત છે. તો ભાઈ જમવાનો કામ પૂરો થઈ ગયો છે, ફ્રી ઓફ કોસ્ટ. $1 આપણને એ બી નહીં આપ્યો. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ આપણા ગેટ પાસે. અને તમને ઇન્ફોર્મેશન આપી દઉં કે આ જે કાર્ડ છે ને, એ મારો જે 5 કાર્ડ છે એનાથી બધો ફ્રીમાં મળ્યો છે. લોન્ચ પાસ એ અમુક ટાઈમ પછી ફ્રીમાં મળી જાય છે, બરાબર ને? તો એનું લિંક આપી દઈશું
તમે ફ્રીમાં ખાતો પણ ખુલી જાય છે અને ફ્રીમાં તમને કાર્ડ પણ મળી જાય છે. જરૂરી નથી કે તમારે બેલેન્સ રાખો કે 5-10 હજાર, ખાતો પણ ફ્રી ઘરે બેઠા ખુલી જાય છે. ઠીક છે ને? તો કેમ છો મારા વાલા મિત્રો? અત્યારે આપણે મુંબઈના એરપોર્ટ ઉપર છે અને બસ હવે ખાલી ફ્લાઇટમાં બેસવાનો છે. બાકી બીજું બધું કામ પૂરું થઈ ગયું. ઇમિગ્રેશન થઈ ગયો, સિક્યુરિટી ચેક થઈ ગયો, લોન્જમાં ખાણો પણ જમી લીધો જમવાનો. હવે અહીંયા 48Bમાં આપણી ફ્લાઇટ લાગશે થોડી વારમાં, ત્યારે આપણે ફ્લાઇટમાં બેસીશું. હવે આપણે ઇમિગ્રેશનની વાત કરી લઈએ અને બોર્ડિંગ પાસની વાત કરી લઈએ. જ્યારે આપણે દિલ્હીથી બેઠા હતા, બોર્ડિંગ પાસ ત્યાંથી મળી ગયો હતો અને બેગ બી આપણે ત્યાં નાખી દીધો હતો લગેજમાં, પણ આપણે મુંબઈમાં પાછો લઈ લીધો કેમ કે થોડો લેઓવર હતો એટલે હું બેગ પાછો બહાર લઈ ગયો. પાછળથી મેં અહીંયા આવીને પાછો બેગ નાખી દીધો અંદર લગેજમાં. હવે બોર્ડિંગ પાસ પાછો અને બીજી વાર આપી દીધો મને. અને બીજી વસ્તુ એ કે એ લોકો અત્યારે અહીંયા કંઈ ખાસ નથી પૂછ્યો હતો ફ્લાઇટવાળાએ. બસ ત્યાં દિલ્હીમાં મને પૂછ્યો હતો કે ભાઈ તમારી જોડે ફ્લાઇટ બુકિંગ ક્યાં છે, રિટર્નની ટિકિટ ક્યાં છે, હોટલ બુકિંગ ક્યાં છે અને વિઝા ક્યાં છે, એ બધું ચેક કરી લીધું. હવે આવી ઇમિગ્રેશનની વાત, તો ઇમિગ્રેશનમાં બસ પૂછો ભાઈ ક્યાં જાઓ છો? નેરોબી. શું કરો છો? યુટ્યુબર. ઓકે ડન, ગો. સો બધું કામ પૂરું થઈ ગયો. લોન્જની વાત કરીએ તો લોન્જ આપણને ફ્રી હતી. જે 1-2 રૂપિયા ફીસ લે કાર્ડ એ બી નથી બિલકુલ. આપણને જે આપણી જોડે એક કાર્ડ છે ને, એ કાર્ડના આધારે આપણને મળે છે. તો એ કાર્ડનો લિંક હું આપી દઈશું. એના માટે તમારે ઓનલાઈન એક ખાતો ખોલે છે 5 બેંકનો, ફેડરલ બેંકનો. ફેડરલ બેંક નહીં, નિયો કાર્ડ, સોરી. તો નિયો કાર્ડમાં એ ફ્રીમાં મળી જાય છે પાસ તમને. તો એનાથી તમે લોન્જમાં લોયલ્ટી પાસ તમને મળી જાય અને લોન્જમાં તમે જમી શકો છો. તો અત્યારે આપણે એક જોરદાર સફર કરી રહ્યા છે. આજે કાલેથી આપણે ફ્લાઇટમાં જ ફરીએ છીએ, ઇન્ડિયામાં જ ફરીએ છીએ. એટલે ફરવાની મજા આવે છે મને. કંઈ એવું નથી કે ભાઈ આપણે આટલા ફરીએ છીએ એટલે થાકી જાય, એવું મને મનમાં નહીં આવતો. અમદાવાદથી દિલ્હી ગયા, દિલ્હીથી મુંબઈ આવ્યા, મુંબઈથી હવે નેરોબી જવાના છે. તો રાતની 6 કલાકની ફ્લાઇટ છે. આપણે મસ્ત સૂઈ જવાનું છે. બસ બાકી તો તમને માહિતી હું આગળ આપીશું. આ છેલ્લો ગેટ છે એટલે અહીંયાથી તમને બધો વ્યૂ આવે છે, જોઈ લો. क्रमांक 72 वरून विमाना प्रस्थान. ગુડ મોર્નિંગ, કેમ છો મારા વાલા મિત્રો? અત્યારે આપણે પહોંચી ગયા છે નેરોબી. આ જોઈ લો, નેરોબીનો ટર્મિનલ છે. સામે તમને પાર્કિંગ દેખાય છે, બહુ મંજિલા. અને હવે અહીંયા પહોંચી ગયા છે. ઇમિગ્રેશનમાં જસ્ટ પૂછ્યો કે ભાઈ કેટલા દિવસ રહેવાના છો અને બીજો કંઈ નથી. હાઉ આર યુ? ઓકે, ગુડ. સો અહીંયા સિમ કાર્ડ પણ મળે છે. 1300 શિલિંગની મળે છે. તો હું અહીંયાથી નહીં લેતો, હું સિટીમાં જઈને જ લઈશું. અને આપણે હોટલ બુક કરી દીધી છે, ઉબર બુક કરી દીધી છે. ઉબરવાળો 800 રૂપિયા લે છે. તો આપણી ટેક્સી આવી ગઈ છે 4301. હેલો, હાઉ આર યુ? થેન્ક યુ. સો આપણે જે ટેક્સીવાળા છે એ મેમ આવ્યા છે. I was told a tall Indian guy. યસ, થેન્ક યુ. હકુના મટાટા. સો આપણે પહોંચી ગયા છે નેરોબી અને આપણે જે ટેક્સી બુક કરી તો એ મેમ આવ્યા છે અહીંયા આપણને લેવા. અને અહીંયા બીજા પણ ઘણા ટેક્સીવાળા ઊભા હોય છે. તો એ લોકો તમને કહેતા હોય કે ભાઈ અમે સસ્તામાં કરી આપીશું. એટલે એ સસ્તામાં નહીં, મોંઘામાં કરે છે. 2000 શિલિંગ એટલે 1200-1500 રૂપિયાની આજુબાજુ. પણ આ મને પડી 800ની, તો લગભગ 500-600 રૂપિયા. સો હવે આપણે જઈએ હોસ્ટેલ અને પછી આગળ મળીશું. અહીંયા આગળ આ એરપોર્ટનો ટાવર જોઈ લો. ખૂબ જ સારી ફેસિલિટી અહીંયા મળે છે. બહુ જ ક્લીન, નીટ અને લોકો પણ સારા હોય છે. હાઉ આર યુ? I'm fine, thank you. I am a YouTuber. You know YouTuber? Yes. Making video on YouTube. Yeah. Yes. This is my second time in Kenya. Oh, I have been last year also here. Uh-huh. Yeah. Karibu sana.
Karibu Asana, right. Thank you. So in Kenya right now, rainy season? Yes. Ah. અહીંયા જોઈ શકો તો ટાટા અશોક લેલેન્ડ ની ઓફિસો છે, વર્કશોપ છે, તો અહીંયા ગાડીઓ વેચાય છે. અહીંયા તમને જેટલા પણ બાઇક દેખાશે બધા ટીવીએસ અને બજાજના જ છે. એ બધા ટેક્સીમાં ચલાવે છે, બોડા બોડા તરીકે ઓળખાય છે. એ સસ્તા પણ છે. અહીંયાની લોકલ બસો છે, સિટી બસ. પોલીસવાળા છે. હજી ઉપર છે ને એક્સપ્રેસ હાઈવે છે, એની ઉપર જવાના 260 સીલિંગ એક્સ્ટ્રા દેવા પડે છે. તો આપણે એની નીચે જઈએ તો નીચે થોડો ટ્રાફિક વધારે છે, ઉપર નોન સ્ટોપ છે. સો ફાઇનલી આપણે હોસ્ટેલ પહોંચી ગયા છે અને 1100 રૂપિયા જેવું 1100 સીલિંગ જેવો ચાર્જ લાગ્યો. અહીંયા આગળ હોસ્ટેલ છે. તો હવે આપણે જઈશું. ગાડીવાળાએ સીધો મને અંદર છોડ્યો હતો. તો ફાઇનલી આપણે હોસ્ટેલ પહોંચી ગયા છે. નાહી ધોઈ લીધા, કમ્પ્લીટ ટકાટક થઈ ગયા અને નાસ્તો બી કરી લીધો. હવે આપણે નેક્સ્ટ વિડીયો સ્ટાર્ટ કરીશું. એમાં આપણને કદાચ અહીંયાના જે આપણા ગુજરાતી ભાઈ છે ને એ લેવા આવવાનો પ્લાન ચાલે છે. તો એ આવી જશે તો શું આપણને ક્યાં ફેરવશે, શું કરશે એ બી તમને બતાવીશું અને એ કોણ છે એ બી તમને હું મળાવીશું નેક્સ્ટ વિડીયોમાં. સો આ વિડીયોને આપણે પૂરો કરીએ. આ તમે જર્ની જોઈ અમદાવાદથી અહીંયા સુધી. એમાં ઇમિગ્રેશન, ફ્લાઇટ, ડિલે, લેટ સેટ જે બી થયો બધો તમે જોયો. અને એરપોર્ટ અહીંયા કેન્યા જે નેરોબી એરપોર્ટ છે અહીંયા આવતા મેં 1000 સીલિંગ આપ્યા, લગભગ 700 રૂપિયા. પણ એ થોડોક વધારે હતા પણ ચાલે યાર, વન ટાઈમ ઇઝ ઓકે. સો ઇફ આઈ બુક કે બોડા સસ્તો છે પણ હવે બોડા ત્યાં એરપોર્ટની અંદર આવવા દેતા નહીં એટલે થોડોક બહાર આવવું પડે ચાલતા. તો મારી જોડે બેગ ભારી હતો એટલે શું કરીએ પછી ચાલો મેં કહ્યું ઓકે. તો હવે આપણે પહોંચી ગયા છે અહીંયા કમ્પ્લીટ ટકાટક. બારિશનો મોસમ જેવું લાગે છે અહીંયા, વરસાદ બી થઈ છે હમણાં તાજી. તો આપણે જોઈશું હવે કેન્યાનો હિસાબ કિતાબ. મળીએ આપણને. વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરતા જાજો. અને જય હિન્દ, જય ભારત, ગરવી ગુજરાત.